મિત્રો, હું ડૉક્ટર ધર્મેશ પટેલ, કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ, ડી-એડિક્શન સ્પેશિયાલિસ્ટ અને સેક્સ થેરાપિસ્ટ એટ જીપ્સ ક્લિનિક અમદાવાદથી બોલું છું. આ ઉપરાંત હું GCS હોસ્પિટલમાં સાયકિયાટ્રી સબ્જેક્ટમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પણ છું. આજે આપણે સ્ટ્રેસ એટલે કે તણાવ વિશે ડિસ્કશન કરીશું. શું તણાવ મુક્ત જીવન શક્ય છે? ના. આપણા જીવનમાં હવે તણાવ વણાઈ ગયો છે. આપણી ભાગદોડવાળી જિંદગીમાં રોજે રોજ કામનો સ્ટ્રેસ કે બીજા ભણવાનો સ્ટ્રેસ કે ઘણા બધા સ્ટ્રેસ સાથે આપણે સંકળાયેલા હોઈએ છીએ. એટલે તણાવ સંપૂર્ણપણે દૂર કરવો એ શક્ય નથી. અને જો લાંબા સમયે આ તણાવ વધારે પડતો રહે તો બીજી બધી કેટલીક શારીરિક બીમારીઓ પણ ઉત્પન્ન થતી હોય છે, જેવી કે એસિડિટી, અનિદ્રા, અપચો, ગેસ, ડાયાબિટીસ વધવું, બ્લડ પ્રેશર વધવું, ઇમ્યુનિટી તમારી ઘટી જવી, ઘણીવાર સ્ટ્રેસના કારણે વ્યસનનું આદત પડી જતી હોય છે. તો આવા બધા ઘણા બધા બીજા રોગો ઉત્પન્ન થઈ શકતા હોય છે. તો આજના આ વિડીયોમાં હું આપને આ તણાવ દૂર કરવાના કેટલાક ઉપાયો બતાવીશ. આ તણાવ દૂર કરવાના ઉપાયોમાં આપણે આજે ચર્ચા કરીશું. જેમાં સૌથી પહેલો ઉપાય છે ડીપ સ્લો બ્રીધિંગ. મિત્રો, આપણે જોયું હશે કે તમે જ્યારે પણ તણાવમાં હો અથવા ગુસ્સામાં હો, સ્ટ્રેસમાં હો, ત્યારે તમારું બ્રીધિંગ ફાસ્ટ ચાલતું હોય છે. જો તમે આ બ્રીધિંગ ઉપર થોડું મોનિટર કરીને વારે ઘડીએ ડીપ ને સ્લો બ્રીધિંગ લેતા રહેશો તો તમારો તણાવ તરત જ ઓછો થઈ જશે અને તમે રિલેક્સ પણ અનુભવ કરી શકશો. બીજો ઉપાય છે લિસનિંગ મ્યુઝિક, એટલે મ્યુઝિક સાંભળવું. તમે જ્યારે પણ તણાવમાં હો ત્યારે જો તમે થોડોક સમય માટે મ્યુઝિક સાંભળશો અને એમાં પરોવાઈ જશો, આ સાથે થોડો ડાન્સ પણ કરી શકો છો, તો તમારો તણાવ અથવા સ્ટ્રેસ ઝડપી દૂર થઈ જશે. ત્રીજો ઉપાય છે તમે બહાર જતા રહો પરિસ્થિતિમાંથી. જો તમે લાંબા સમયે એક જ જગ્યાએ કામકાજમાં પરોવેલા હોય અથવા એક જ જગ્યાએ તમે લાંબા સમયથી તમારું કામ ચાલતું હોય અને એ પરિસ્થિતિના કારણે જો તણાવ ઉત્પન્ન થતો હોય તો વચ્ચે વચ્ચે બ્રેક લઈને થોડુંક બહાર જાઓ, બહાર એક આંટો મારીને આવો, આસપાસ જો ગાર્ડન હોય તો એમાં એકાદ આંટો મારીને આવો તો પણ આપ રિલેક્સ અનુભવ કરી શકશો. આ ઉપરાંત ચોથો ઉપાય છે રીડિંગ. તમે જ્યારે પણ આજે કામકાજ આખા દિવસના થાકીને આવ્યા હોય અને જો થોડુંક રીડિંગની હેબિટ રાખશો, પોઝિટિવિટી એક આવશે, વધતા તમે રિલેક્સ પણ ફીલ કરી શકશો. જ્યારે બી તમને જો તણાવ કે સ્ટ્રેસના કારણે ઊંઘ ના આવતી હોય તો આ પ્રયોગ કરી જોજો. તમે મોબાઈલ કે ટીવી જોવાનું બંધ કરીને સારું પુસ્તક વાંચવાનું ચાલુ કરજો તો ધીરે ધીરે તમે હળવાશ અનુભવશો અને તમને ઊંઘ પણ સારી રીતે આવી જશે. એ સિવાય તમે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકો છો. તમે તમારી ઓફિસમાં હો કે કામકાજની જગ્યાએ હો કે ઘરમાં હો, લાંબા સમયના કામના લીધે આપણા મસલ્સમાં એક પ્રકારનું સ્પાઝમ અથવા તો તણાવ ઉત્પન્ન થતો હોય છે. એને તમે વારે ઘડીએ દૂર કરવા માટે ડિફરન્ટ કાઇન્ડની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકો છો. આ ઉપરાંત બીજો ઉપાય છે કે ફૂડ. ગ્રીન ટી એક ખૂબ જ સારું રિલેક્સેશન કરી શકે છે. ગ્રીન ટીમાં રહેલો એન્ટીઓક્સિડન્ટ હોય છે જે તમને તણાવ દૂર કરવામાં હેલ્પ કરતું હોય છે. એ ઉપરાંત તમે કોઈ વાર મનગમતો ખોરાક પણ ખાઈ શકો છો, જેના કારણે તમારું ફોકસ ઓફ એટેન્શન એમાં આવી જાય અને એક મનગમતા ખોરાકના લીધે તમારા બ્રેઇનમાં ડોપામાઇનનું સિક્રેશન થતું હોય છે, જે તમને એક હેપી ફિલિંગ કરાવી શકતું હોય છે. આ ઉપરાંત બીજો ઉપાય છે કે બી એલોન. એટલે કે ઘણીવાર આપણે જોયું છે કે આપણે ઘણા બધા વ્યક્તિઓથી ઘેરાયેલા હોઈએ છીએ. કામકાજની જગ્યાએ ઘણા બધા વ્યક્તિઓ સાથે આપણે ડીલ કરવાનું થતું હોય છે. તો આવા સંજોગોમાં અમુક સમય અથવા અમુક દિવસ તમે એકલા રહેવાનું એક ટેવ પાડી શકો છો, જેથી તમે એ પરિસ્થિતિમાંથી દૂર થાઓ અને એક રિલેક્સ ફીલ કરી શકતા હો છો. બીજો ઉપાય છે યોગા મેડિટેશન. મેડિટેશન એ ખૂબ જ સરળ અને ઇફેક્ટિવ ટેકનિક છે. જો તમે રોજ 10 મિનિટ મેડિટેશનનું પ્રેક્ટિસ કરશો તો તમે રોજિંદા જે સ્ટ્રેસ ને તણાવથી
દૂર રહી શકશો. મેડિટેશનમાં આપણે બાહ્ય પરિબળોમાંથી દૂર થઈને આપણે અંતરાત્મામાં ધ્યાન આપતા હોઈએ છીએ અને જેના કારણે આપણું મન અને શરીર શાંતિ અને રિલેક્સ અનુભવ કરતું હોય છે. એટલે દરરોજ 10 મિનિટ મેડિટેશનની આદત પાડો તો તમે રોજિંદા જે સ્ટ્રેસ અને તણાવથી હળવાશ અનુભવી શકશો. એ ઉપરાંત બીજો ઉપાય છે કે તમે કોઈ સ્પોર્ટ્સ અથવા પ્લે કરો. જેમ કે કોઈ પણ સ્પોર્ટ્સમાં તમે ભાગ ભજવો, ક્રિકેટ છે, વોલીબોલ છે, ફૂટબોલ, બેડમિન્ટન. તો આ સ્પોર્ટ્સની એક્ટિવિટી આપણને તણાવ દૂર કરવામાં હેલ્પ કરતી હોય છે. એક્સરસાઇઝના કારણે આપણા બ્રેઇનમાં એન્ડોર્ફિન નામના તત્વનો વધારો થતો હોય છે, જે પોઝિટિવ તત્વ છે અને આપણને માઇન્ડને પોઝિટિવિટી તરફ લાવતું હોય છે. આ ઉપરાંત જો તમે ઘરે તમારા બાળક સાથે પણ રમતા હશો તો પણ તમે હળવાશ અનુભવશો. તમે થાકીને આવ્યા હોય અને તમારા ઘરમાં પેટ હોય, જેમ કે કૂતરું પાળ્યું હોય કે કોઈ બી, તો એની સાથે રમવાથી પણ તમે હળવાશ અને રિલેક્સ ફીલ કરી શકશો. એના પછીનો એક ઉપાય છે લાફિંગ. આપણે આજે ઘણીવાર જોયું છે કે ગાર્ડનોમાં લાફિંગ ક્લબ ચાલતી હોય છે. લાફિંગ એક તરત જ તણાવ દૂર કરી શકતું હોય છે. એના કારણે પણ આપણા બ્રેઇનમાં રાસાયણિક ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય છે, જે આપણા મનને એક હેપી ફિલિંગ્સ, એન્ઝાયટી ઓછી કરવામાં મદદ કરતું હોય છે. બીજો ઉપાય છે રાઇટિંગ. તમને કોઈ પણ તણાવ સતત સતાવતો હોય, કોઈ સ્ટ્રેસ સતાવતું હોય માઇન્ડમાં, તો તમે એને રાઇટ ડાઉન કરી દો. રાઇટિંગ કરવાથી તમે તમારી ફિલિંગ્સને એક્સપ્રેસ કરી દીધી અને તમે એને સમજી પણ શકશો. એ ઉપરાંત છે બીજો ઉપાય છે કે તમે કોઈ વ્યક્તિ સાથે શેર કરો. તમારા સ્ટ્રેસને, તમારા તણાવને કોઈ સારા વ્યક્તિ, કોઈ સારા ગુરુ હોય, તમારા કોઈ મેન્ટર હોય કે સારા ફ્રેન્ડ્સ હોય, એની સાથે તમે શેર કરો. શેર કરવાથી તમે તમારી ફિલિંગ્સને એક્સપ્રેસ કરી શકશો અને એક હળવાશ અનુભવશો. આ સાથે તમને એ લોકો તરફથી પણ કોઈ મદદ મળી શકશે, એમની કોઈ એડવાઇસ મળી શકશે, જે તમારા સ્ટ્રેસને દૂર કરવામાં હેલ્પફુલ થઈ શકશે. એ ઉપરાંત છેલ્લો ઉપાય છે કે હોબી. તમે કોઈ હોબી, તમારી પોતાની હોબી ક્રિએટ કરો અને એમાં થોડોક સમય આપો. દર અઠવાડિયે તમે 2 કલાક તમારી હોબી, જેમ કે પેઇન્ટિંગ્સ હોય, ગાર્ડનિંગ હોય, સાયકલિંગ હોય, મ્યુઝિક હોય, ટ્રાવેલિંગ હોય, કોઈ પણ હોબીને ફૂલફિલ કરો, જેથી રોજે રોજના જે તણાવથી તમે એક ડિસ્ટ્રેક્ટ થઈ શકશો, તમારું ફોકસ બદલાશે અને એક હળવાશ ફીલ કરી શકશે. તો આ બધા ઉપાયો આપણને રોજે રોજ સ્ટ્રેસ ને તણાવ દૂર કરવા માટેના છે. આમાંના કોઈ પણ ઉપાય તમે પોતાના જીવનમાં વાપરી શકો છો અને તણાવ મુક્ત રહી શકો છો. હેલ્ધી માઇન્ડ, હેલ્ધી લાઈફ. એટલે આપણું માઇન્ડ હેલ્ધી હશે તો જ આપણી લાઈફ હેલ્ધી રહેવાની છે.